આજનો પ્રેરણા સંદેશ ભાગ 57। આ દુનિયામાં જે મહાન પુરુષો થયા છે તેઓના જીવનનો જો આપ તપાસ કરશો તો આપને જણાશે કે તેમની મહાનતાની પાછળ તેમના માતા પિતાનો ખૂબ મોટો ફાળો હોય છે। અને સાથે સાથે આ દુનિયામાં એવા માણસો પણ થયા છે કે જેઓને લીધે સમાજને બહુ જ મોટું નુકસાન થયું છે અને ક્યારેક તેમના લીધે દેશ અને સમગ્ર વિશ્વને ઘણું બધું ભોગવવું પણ પડ્યું છે। તેની પાછળ પણ તેમનો ઉછેર માતા પિતાએ કેવી રીતે કર્યો છે તે જ મોટા ભાગે કારણભૂત હોય છે। બે સત્ય ઘટનાઓને આધારે આ વાતને સમજવા પ્રયાસ કરીએ। ભારતની મહાન વિભૂતિ વિનોબા ભાવે, જેઓ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, તત્વચિંતક, શાસ્ત્રોના જ્ઞાતા અને આદર્શ જીવન જીવનાર મહામાનવ હતા। તેઓના માતા પિતા બાળ સંસ્કાર માટે પ્રથમથી જ ખૂબ જ જાગૃત હતા। તેઓના માતા શ્રી રૂકમિણીબાઈએ ઘરની દિવાલો પર ભગવદ્ ગીતાના 700 શ્લોક લખેલા હતા અને રોજ એક એક શ્લોક તે બાળકોને શીખવતા, કંઠસ્થ કરાવતા અને જીવનમાં ઉતારવાનું શીખવતા। તેઓના પિતાશ્રી નારહરી ભાવે ધાર્મિક પુસ્તકો તેમની પાસે વંચાવતા। ક્યારેક નાની મોટી તકલીફ જીવનમાં આવે તો એમાં કેવી સમજણથી જીવવું, શું વિચારવું, કેવી રીતે વર્તવું તે બધું શીખવતા, જેના પરિણામે ભારત દેશને આચાર્ય વિનોબા ભાવે જેવા મહાન પુરુષની ભેટ મળી। તો બીજી બાજુ ચંબલ ડાકુ સોહનસિંહની વાત પણ પ્રસિદ્ધ છે। જ્યારે તેઓને માત્ર 37 વર્ષની ઉંમરે 108 ખૂન કર્યાના અપરાધના પરિણામે ફાંસીની સજા આપવામાં આવી ત્યારે તેમના માતૃશ્રીએ કહ્યું કે મારો દીકરો ખૂની બન્યો તેનું કારણ હું પોતે છું। કારણ કે જ્યારે મારો દીકરો બહુ નાનો હતો અને ઘૂંટણીએ ચાલતો હતો ત્યારે કીડી મંકોડા મારતો હતો, તેને જોઈને હું હસતી અને એને પ્રોત્સાહન આપતી હતી। જ્યારે તે 6 વર્ષનો થયો ત્યારે તેણે એક કૂતરાનું બચ્ચું મારી નાખ્યું, ત્યારે પણ મેં એને વાર્યો નહીં પણ શાબાશી આપી। જ્યારે 12 વર્ષની ઉંમરે તેણે એક માણસનું ખૂન કર્યું ત્યારે પણ મેં એને રોક્યો નહીં અને એમ કરતાં કરતાં એ અવળે માર્ગે ચડી ગયો અને ખૂની બની ગયો। આજે 108 ખૂન કરવાના પરિણામે તેને ફાંસીની સજા મળી રહી છે ત્યારે મને વિચાર આવે છે કે જો મેં એને સારા સંસ્કાર આપ્યા હોત તો એક ખૂની નહીં પરંતુ એક સજ્જન માણસ બની શકત। એટલા માટે જ વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે તમારી સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે। અરે બાળકો તો અણઘડ પથ્થર જેવા હોય છે। એ પથ્થરમાંથી રામની મૂર્તિ બનાવવી કે રાવણની, ઈચ્છા અને જવાબદારી મા બાપની છે। એ પથ્થરમાંથી સીતાની મૂર્તિ બનાવવી કે શૂળપંખાની, ઈચ્છા અને જવાબદારી મા બાપની છે। લિયો ટોલ્સ્ટોય નામના પ્રસિદ્ધ લેખકે લખ્યું છે કે એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન અપબ્રિંગિંગ। માતા પિતાએ બાળકોનો કેવો ઉછેર કર્યો છે તેની ઉપર જ બધું નિર્ભર છે। વળી એમ પણ કહેવાય છે કે રોંગ અપબ્રિંગિંગ પ્રોડ્યુસીસ અગલી પર્સનાલિટીઝ વેરેઝ અ ફાઇન અપબ્રિંગિંગ પ્રોડ્યુસીસ નોબિલિટી એન્ડ પ્યોરિટી ઓફ માઇન્ડ। એટલે કે ખરાબ ઉછેર તે ગંદુ વ્યક્તિત્વ ઉત્પન્ન કરે છે, જ્યારે સારો ઉછેર મનની પવિત્રતા અને ખાનદાની ઉત્પન્ન કરે છે। બાળક દિવસ દરમિયાન થોડા કલાકો જ સ્કૂલમાં રહે છે। જો મંદિરમાં જતા હોય તો અઠવાડિયાના થોડાક જ કલાકો મંદિરમાં વિતાવે છે, પરંતુ સૌથી વધુ સમય પોતાના માતા પિતા સાથે જ વિતાવે છે અને પોતાના ઘરમાં જ રહે છે। તેથી માતા પિતાના સંસ્કારો અને ઘરનું વાતાવરણ એ બાળકના ઉછેરમાં બહુ જ મોટો ભાગ ભજવે છે। પરંતુ ઘણા માણસો એવું વિચારતા હોય છે કે બાળકોને તો એમની મેળે જે કરવું હોય, જે વિચારવું હોય, જે બનવું હોય તે એમની ઉપર છોડી દેવું જોઈએ। આપણે શા માટે બાળકો પર આધ્યાત્મિક વિચારો લાદવા જોઈએ? તો એવી વિચારધારા ધરાવનારાઓને અંગ્રેજ કવિ સેમ્યુઅલ ટેલરનો આ સંદેશ જાણવા જેવો છે। એકવાર સેમ્યુઅલ ટેલરને એક મિત્ર મળવા આવ્યો। વાર્તાલાપમાં એના મિત્રે કહ્યું કે મને એવું લાગે છે કે બાળકોની બુદ્ધિ અપરિપક્વ હોય છે, તેથી તેઓની ઉપર કેવા બનવું જોઈએ, જીવનમાં શું કરાય શું ન કરાય આ બધું કહેવાની કાંઈ જરૂર નથી। બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવી જોઈએ। ત્યારે સેમ્યુઅલ ટેલર કાંઈ ન બોલ્યા અને કહ્યું કે ચાલો હું તમને મારો બગીચો બતાવું।
તેઓ મિત્રને પોતાના ઘરની પાછળ બગીચામાં લઈ ગયા. પણ ત્યાં તો જેમ તેમ ઘાસ ઉગેલું, ખડ, જાડી ઝાંખરા, નકામા છોડ વગેરે હતા. તે જોઈને તેના મિત્રે કહ્યું, અરે આને તમે બગીચો કહો છો? આને તો જંગલ કહેવાય, જંગલ. ત્યારે સેમ્યુઅલ ટેલરે વાત કરી કે હું એવું માનું છું કે બગીચામાં કોઈ છોડ, ઘાસ કે વેલની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવો જોઈએ નહીં. હું તો જેને જેવી રીતે ઉગવું હોય, વધવું હોય તેમ ફેલાવા દઉં છું. આ સાંભળી તેમનો મિત્ર સમજી ગયો કે સારો બગીચો બનાવવા માટે પણ સારી માવજત કરવી જરૂરી છે. તેમ સારા સંસ્કારી બાળકો તૈયાર કરવા માટે પણ તેઓનું સારી રીતે ઘડતર કરવું જરૂરી છે. તેથી જ એક કવિએ લખ્યું છે, બાળકો તો છે કુમળા છોડ, બાળકો તો છે કુમળા છોડ, વળશે જેવો આપશો મોડ, જોજો રહે ન કોઈ ખોડ, ઉછેરમાં કરશો નહીં બાંધછોડ. સારો ઉછેર કરીને સારા સજ્જનોનું સર્જન કરવું તે જ આદર્શ માતા પિતાનું કર્તવ્ય છે. આ જ સંદેશ સાથે માટે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.